ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો તેમનું શહેર અથવા સરનામું આધારમાં અપડેટ કરવા માંગતા હોય છે, પરંતુ એ અપડેટ નથી થતી। હવે ઘરે બેઠા તમે આધારમાં અપડેટ કેવી રીતે કરી શકો છો, આજના જાણવા જેવુંમાં હું હેતવી આપની સાથે આ વાત રજૂ કરવાની છું। તમને આ એક ઝંઝટ કામ લાગતું હશે, પરંતુ આવું નથી। આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું બદલવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી। તમે તેને ઘરે બેઠા જ ઓનલાઈન અપડેટ કરી શકો છો। આ માટે તમારે 50 રૂપિયા ફી એ માત્ર ચૂકવવાની છે અને તમારું કામ સરળતાથી થઈ જશે। બસ આટલું જ કરો। UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ myaadhar.uidai.gov.in ઉપર જાઓ। અહીંયા લોગિન કરવા માટે તમારે તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે। આ પછી કેપ્ચા કોડ દાખલ કરો, OTP પર ક્લિક કરો। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, તેને તમે દાખલ કરી દો અને લોગિન કરી દો। આધાર અપડેટ વિકલ્પ ઉપર જાઓ, પ્રોસીડ ટુ આધાર અપડેટના વિકલ્પ ઉપર ક્લિક કરો। આગળના પેજ ઉપર સરનામું પસંદ કરો અને આગળ વધો। આધાર અપડેટના વિકલ્પ પર ક્લિક કરો। આમ કરવાથી તમારું વર્તમાન સરનામું તમારી સામે દેખાશે। તમે જે એડ્રેસને અપડેટ કરવા માંગો છો તેનો વિકલ્પ તમને દેખાશે। અહીંયા તમારે તમારા નવા સરનામાની માહિતી ભરવાની રહેશે। આ પછી તમારે એક દસ્તાવેજ સબમિટ કરવો પડશે, જેના પર તમારી પાસે નવું સરનામું હશે। આ પછી તમારે નીચે આપેલા બંને ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દો। હવે તમારી સામે પેમેન્ટ ઓપ્શન આવી ગયું હશે। અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ UPI, નેટ બેન્કિંગ અથવા કાર્ડ નંબર દાખલ કરીને પેમેન્ટ કરી શકો છો। એકવાર ચૂકવણી પૂર્ણ થઈ જાય પછી તમને એક રસીદ મળશે। આ પછી તમારું આધાર લગભગ 30 દિવસની અંદર અપડેટ થઈ જશે। હવે તમને થશે કે તમારી પાસે નવા ઘરનો કોઈ પુરાવો, દસ્તાવેજ નથી। દસ્તાવેજો વિના પણ તમે તમારું સરનામું અપડેટ કરી શકો છો। UIDAI પરિવારના વડાની પરવાનગી સાથે આધારમાં સરનામું ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે। આ હેઠળ ઘરના વડા તેમના બાળક, જીવનસાથી, માતા પિતાના સરનામાને ઓનલાઈન આધાર એડ્રેસ અપડેટ માટે મંજૂરી આપી દે છે। 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ HOF બની શકે છે। આ રહી આખી પ્રક્રિયા। તમારે myaadhar.uidai.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે। લોગિન કરવા માટે તમારે તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરવાનો છે, કેપ્ચા કોડ દાખલ કરવાનો છે, OTP આવશે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એ OTP તમારે દાખલ કરી દેવાનો છે અને બસ લોગિન કરી દો। તમે ઓનલાઈન અપડેટ સર્વિસનો વિકલ્પ અહીંયા પસંદ કરો, તેને સિલેક્ટ કરો। તમે હેડ ઓફ ફેમિલી આધારિત આધાર અપડેટ ઉપર ક્લિક કરી દો। નંબર તમારે અહીંયા નાખવો પડશે। તમારે 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ પણ એઝ ઇટ ઇઝ ચૂકવવો પડશે। એડ્રેસ અપડેટ માટે HOF ને વિનંતી મોકલવામાં આવશે। HOF એ તેની પરવાનગી કમ્પલસરી અહીંયા આપવાની હોય છે। જો એ પરવાનગી નથી આપતા તો HOF સરનામું શેર કરવાની વિનંતીને નકારી દેશે, તો તમારું આધાર સરનામું અપડેટ નહીં થાય।